નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાતમ આઠમની રજાઓ પછી નું આ મારું પ્રથમ લેક્ચર અત્યારે જેને કહેવાય કે શૂટ થાય છે અને તમારે કાલે કદાચ અપલોડ થઈ જાય. આપણે એ ખબર હતી, થોડીક વાત કરી હતી કે ધાતુઓની અવરોધકતા તાપમાન સાથે વધે છે, બરાબર. તો આજે આપણે ત્રણ પ્રકારની રચનાઓ અથવા દ્રવ્યો ની ચર્ચા કરવી છે. એની અવરોધકતા, ધાતુની અવરોધકતા, મિશ્ર ધાતુની અવરોધકતા, અર્ધવાહકોની અવરોધકતા. આ ત્રણ પ્રકારના દ્રવ્યોની અવરોધકતાની ચર્ચા કરવી છે તાપમાનના સંદર્ભમાં. કેના સંદર્ભમાં? તાપમાનના સંદર્ભમાં. અર્થાત કે તાપમાન નો આ ત્રણેયની અવરોધકતા એ શું સંબંધ છે? મતલબ તાપમાન વધે અવરોધકતા વધે, તાપમાન વધે અવરોધકતા ઘટે કે બહુ ફેર ન પડે તાપમાનના વધઘટ સાથે શું થાય છે એની ચર્ચા કરવી છે. આ ત્રણ દ્રવ્યોની, ધાતુ, મિશ્ર ધાતુ અને અર્ધવાહક, બરાબર છે. તો પહેલા એ વાત કરું અને એના માટે જરૂરી જે સૂત્ર છે આમાં આપણે ભણવાનું છે, જેની પણ દાખલા પણ છે, એની પણ આપણે ચર્ચા કરશું સાથે, બરાબર છે. એ ખાસ ધાતુ માટે છે, બરાબર. જો પહેલા વાત કરું, મુદ્દો છે આપણો આ પ્રકારનો અવરોધકતાનો તાપમાન પર આધાર. તાપમાન પર આધાર આ મુદ્દો છે આપણો. આની ચર્ચા કરવાની છે. અવરોધકતાનો તાપમાન પર આધાર. આ આપણે અવરોધકતા છે, મતલબ રો નો તાપમાન T પર આધાર કેમ છે? ત્રણ દ્રવ્યોની ચર્ચા કરવી છે. એમાં મિત્રો પહેલો લઈએ આપણે ધાતુ. હું ધાતુની વાત કરું તો મિત્રો ધાતુને એવું છે, હું આલેખ દોરો એટલે ખ્યાલ આવશે, તમે જોજો. આ તાપમાન છે કેલ્વિનમાં અને અહીંયા અવરોધકતા છે, બરાબર છે. અવરોધકતા છે ઉપર. હવે એનો એકમ છે ઓહમ ઇન્ટુ મીટર અને કેવી રીતના છે? 10 ની -8 ઓહમ ઇન્ટુ મીટર. આ રીતે છે અવરોધકતા. 10 ની -8 ઓહમ ઇન્ટુ મીટર ના. ધાતુની 10 ની -8 ના ક્રમની હોય છે, બરાબર છે. આ ધાતુ માટે આપણે ચર્ચા કરવી છે. હવે જો અને એની અક્ષ લો, તાપમાન આપણે લઈએ કે ભાઈ અહીંયા 0, આ 50 કેલ્વિન, 100 કેલ્વિન અને આ 150 કેલ્વિન કરતા 200 કેલ્વિન, બરાબર. એમ કરતા આગળ જાય 100, 200, 300. તો 200 તો નિરપેક્ષ શૂન્ય આવી ગયા આવે, બરાબર. અહીં આશરે લઉં 100, 200 અને 300. અહીં ક્યાંક નિરપેક્ષ શૂન્ય આવે, આશરે વાત કરું છું. 273 આશરે. હવે જો શું થાય છે? નિરપેક્ષ શૂન્ય જે તાપમાન હોય છે એની આસપાસ, એટલે 0 ડિગ્રી સેલ્સિયસ આ કેલ્વિનમાં છે, બરાબર. 15 કેલ્વિન અને આના બરાબર હું 0 ડિગ્રી સેલ્સિયસ. આની આસપાસ આ અવરોધકતા છે મિત્રો. એ લગભગ તમને કહી દઉં કે આની આસપાસના ગાળામાં સૂર્ય એનો આલેખ તમને સૂર્યખામાં છે. પણ આ જે છે જો આની આસપાસના ગાળામાં સૂર્યખામાં
છે એ પાછો અરેખીય થઈ જાય. કેવો થઈ જાય છે? અરેખીય. તમે જોઈ શકો છો આ એટલે કેવો થઈ જાય? અરેખીય. એટલે કે નિરપેક્ષ શૂન્ય આપણે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273.15 કેલ્વિન થી નીચેના ગાળા હોય ખૂબ મોટા બહુ નીચા તાપમાન તો આ એટલે પાછો તમને કહી દઉં કે અરેખીય થઈ જાય. આ રીતે. અને આને આસપાસ મોટા ગાળા હોય તો પાછો આ અરેખીય થઈ જાય. આ ગાળો છે મિત્રો, આટલો ગાળો સુરેખ. જો એ સુરેખ ગાળો. આ સુરેખ. આ સુરેખ આલેખ છે. એટલા ગાળા મિત્રો આનું સૂત્ર લાગે છે. આટલા ગાળા માટે એનું એક સૂત્ર લાગે છે. અને સૂત્ર આ પ્રમાણે છે મિત્રો. આટલા ગાળા માટે જો સુરેખા માટે આ સૂત્ર આ પ્રમાણે છે મિત્રો કે ρ t એટલે કે t તાપમાન અવરોધકતા બરાબર આ સુરેખા માટે સુરેખાલેખ માટે બરાબર ρ0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા કૌંસમાં t માઈનસ t0 આ પ્રમાણે મિત્રો સૂત્ર લાગે છે. હવે આ સૂત્રમાં શું છે તો જો આ જે છે ρ t છે આ ઈ t તાપમાને અવરોધકતા આનું છે t તાપમાને અવરોધકતા. પછી ρ0 શું મિત્રો? સંદર્ભ તાપમાને અવરોધકતા. સંદર્ભ તાપમાન એટલે શું એમણે કહો? સંદર્ભ તાપમાને અવરોધકતા. આલ્ફા તાપમાન ગુણાંક. આલ્ફા છે મિત્રો શું છે? તાપમાન ગુણાંક. અને T0 મિત્રો સંદર્ભ તાપમાન. T0 ને આપણે શું કહેશું? સંદર્ભ તાપમાન. આ આપણું સૂત્ર છે મિત્રો. ρ t એટલે t તાપમાન અવરોધકતા બરાબર ρ0 સંદર્ભ તાપમાન અવરોધકતા. આલ્ફા એટલે તાપમાન ગુણાંક અને t એટલે જે તાપમાન આપેલું હોય એ ચલ તાપમાન. T0 એટલે સંદર્ભ તાપમાન. મિત્રો સંદર્ભ તાપમાન એટલે એક ચોક્કસ તાપમાન કે જ્યાં તમે ધાતુની અવરોધકતા આપી હોય. ધાતુ માટે જનરલી આ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવે છે. 0 ડિગ્રી સેલ્સિયસ પછી 20 ડિગ્રી લેવાય ક્યારેક પણ તમને જે કોષ્ટક આપ્યું ટેક્સ્ટ બુકમાં એ 0 ડિગ્રી તાપમાને અવરોધકતા તમને કોષ્ટકમાં આપ્યું છે. બરાબર છે? જનરલી સંદર્ભ તાપમાન 0 ડિગ્રી લેતા હોય છે આ લોકો પણ બીજું પણ હોય છે અલગ આપેલું તાપમાન અને તાપમાને અવરોધકતા આપેલી હોય આપણે ρ0 એટલે સંદર્ભ તાપમાન. બરાબર? આલ્ફા તાપમાન ગુણાંક છે એ તમને ટેક્સ્ટ બુકમાં હમણાં દેખાડું અને એનો એકમ થાય પ્રતિ કેલ્વિન. જો જી આ 1 ને કોઈ એકમ ન હોય, એકડાને કોઈ એકમ હોય નહીં તો પ્લસમાં જી કાંઈ હોય આ એકમ રહિત હોય. આ આખું એકમ રહિત ક્યારે થાય કે આનો એકમ કેલ્વિન છે ને આનો 1 કેલ્વિન હોય તો જ થાય. આ આખું એકમ રહિત ક્યારે થાય? આ પદ આ જે પદ છે આ એકમ રહિત ક્યારે થાય? કારણ કે એકડો એકમ રહિત છે. પ્લસમાં જે કાંઈ હોય એકમ રહિત જ હોય. એકમ રહિતના પ્લસમાં એકમ રહિત જ હોય. તો જો આ t - t0 એ તાપમાનની બાદબાકી છે. એનો એકમ તો કેલ્વિન હોય. તો એકમ રહિત કરવા માટે આનો એકમ શું થવો જોઈએ? પ્રતિ કેલ્વિન. શું થાય? કેલ્વિન ઇન્વર્સ. કેલ્વિન ઇન્વર્સ થાય. એનો એકમ થશે તમારે કેલ્વિન ઇન્વર્સ. આ તો એકમ થાય પ્રતિ કેલ્વિન અથવા પ્રતિ સેન્ટીગ્રેડ જો તાપમાન સેન્ટીગ્રેડમાં આપેલું હોય તો. બરાબર? આ ફરી સમજી લઈએ.
તાંબુ છે જો એનો આ 0 ડિગ્રી સેલ્સિયસ છે એની આસપાસ આલેખ સૂરજ મળે છે અને ન્યા આ સૂત્ર લાગે આ ભાગમાં સૂત્ર લાગે નહીં આ ભાગમાં સૂત્ર લાગે નહીં અમુક થોડાક ભાગમાં કે જેનો આલેખ સૂરજ છે જો આ સમીકરણ એ પ્રકારનું છે આ ચલ જો રોટી આ એક ચલ છે બીજો ચલ આ છે બંનેને એક એક ઘાત છે સામે એક એક ઘાત હોય એટલે સૂરજ સમીકરણ હોય તો ન્યા આ સમીકરણ લાગે મિત્રો ધાતુ માટે આવું છે બરાબર અને તાપમાન ગુણાંક શું છે મને ટેક્સ્ટ બુક પર જરા લીધ દેખાડજો આપણે હમણાં કોષ્ટકમાં જોશું કે તમને ધાતુની મિશ્ર ધાતુની અર્ધવાહકની આ બધાની અવરોધકતા આપેલી છે અવાહકની અને ધાતુ મિશ્ર ધાતુ અને અર્ધવાહકનો તાપમાન ગુણાંક આપેલ છે તો જોઈએ અહીંયા આપેલ છે આપણને તમે જોજો જરા તમે જરા જો આ કરજો દેખાય છે પેસ રેડી મિત્રો આ જેવા ધાતુઓ છે આ લગી પછી આ જો નિક્રોમ મેગ્નેનિન આ મિશ્ર ધાતુ છે બરાબર છે એની તમે 100 ગુણ્યા 10 ની -8 એટલે 2 ગુણ્યા 10 ની -6 નીચે પણ 10 ની -6 લઈ શકો તો ધાતુની 10 ની -8 ના ક્રમની છે મિશ્ર ધાતુની 1 point something 10 ની -6 ના ક્રમની હોય આશરે બરાબર અને ત્યારબાદ અર્ધવાહકો છે એની 10 ની -5 ના ક્રમની છે જ્યારે અવાહકો છે એ તો 10 ની 18 +18 ને એ રીતના હોય હવે તાપમાન ગુણાંક જો આ તાપમાન ગુણાંક છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તો જો એના ધાતુ માટે તાપમાન ગુણાંક ધન હોય આ ધન મૂલ્ય જ્યારે અર્ધવાહક માટે તાપમાન ગુણાંક ઋણ હોય અર્ધવાહક માટે તાપમાન ગુણાંક આલ્ફા ઋણ હોય કારણ કે ધાતુ માટે તાપમાન વધવાથી અવરોધકતા વધે છે ભલે થોડી ઘણી વધે છે જ્યારે અર્ધવાહકો માટે મિત્રો અર્ધવાહકો માટે માઈનસ નો મતલબ એ કે તાપમાન વધવાથી એની અવરોધકતા ઘટે છે અને અવાહકનું તાપમાન ગુણાંક કઈ છે જ નહીં એમાં કઈ બહુ ફરક ન પડે મતલબ એનું કઈ કોઈ ડેટા નથી આપ્યો તમને બરાબર છે અવરોધક ડેટા આપ્યો છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગુણાંક ડેટા અવાહક માટે આપ્યો નથી તો આ કોષ્ટક તમે જરા જોઈ લેજો બરાબર છે હવે આગળ જઈએ આપણે ફરીવાર કહેજો મિત્રો આ સુરેખ આલેખ છે ન્યાય સૂત્ર લાગે એ સિવાય નહીં ચાલો હવે વાત કરું આગળ જાય આપણે આગળ જાય આપણે બીજું દ્રવ્ય મિશ્ર ધાતુ મિત્રો મિશ્ર ધાતુની વાત ચર્ચા કરવામાં આપણે જ્યારે ચર્ચા કરીએ ત્યારે મેઇન આપણે ત્રણ ધાતુ વાત કરીએ અત્યારે આપણે એક છે નાઇટ્રોમ અને ખાલી નામ છે નાઇટ્રોમ બરાબર નાઇટ્રોમ કોની મિશ્ર ધાતુ છે તો કે નિકલ બરાબર નિકલ આયર્ન અને ક્રોમિયમ નિકલ પ્લસ લોખંડ એટલે કે આયર્ન પ્લસ ક્રોમિયમ બરાબર ત્યારબાદ મેગ્નેનિન છે તો કોની છે મિશ્ર ધાતુ એ તાંબુ મેંગેનીઝ અને નિકલ તાંબુ પ્લસ મેંગેનીઝ
અને ત્રીજી છે કોન્સ્ટન્ટન. કોન્સ્ટન્ટન તો એ છે મિત્રો નિકલ અને ક્રોમિયમ બે જ છે. નિકલ પ્લસ કોપર પ્લસ ક્રોમિયમ. કોપર એટલે તાંબુ પ્લસ ક્રોમિયમ. તાંબુ પ્લસ નિકલ. તમારે જો ચોપડીમાં નથી આ બે એકનું આપ્યું છે, આ બેનું આપેલ નથી છતાં મેં તમને આપ્યું અહીં. બરાબર છે, કામ લાગી ગયા. કોન્સ્ટન્ટન છે તાંબુ પ્લસ નિકલ, મેગ્નેનિઝ છે તાંબુ પ્લસ મેગ્નેનિઝ પ્લસ નિકલ, નાઇટ્રોન છે નિકલ પ્લસ લોખંડ પ્લસ ક્રોમિયમ. હવે જો મિશ્ર ધાતુમાં શું થાય છે મિત્રો, એનું તાપમાન એટલે અવરોધકતા વધે છે પણ બહુ નહીં, લગભગ ન બદલાય એવી. વધે તો છે પણ બહુ નહીં, બહુ વધારો ન થાય, લગભગ અચળ નહીં. લગભગનો મતલબ થોડી ઘણી વધે એમ. જો એનો હાલત આ પ્રમાણે છે મિત્રો. આ તાપમાન કેલ્વિનમાં, આ અવરોધકતા છે, બરાબર છે. અને આ છે આપણે 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર લેશું, એના ક્રમની છે, બરાબર. હવે આની અવરોધકતાનો એક ખાસ આને લાક્ષણિકતા છે મિશ્ર ધાતુની. એની અવરોધકતા નિરપેક્ષ શૂન્ય તાપમાન, 0 કેલ્વિન તાપમાને પણ શૂન્ય હોતી નથી. ગજબ છે. જો કાંઈક હોય છે અવરોધકતા, મતલબ અહીંથી એક શરૂ કરું તો આ જે છે આ 1.0, પછી અહીંયા 1.1, પછી અહીંયા 1.2 વગેરે. પછી અહીંયા તાપમાનની વાત કરું તો આ 0 કેલ્વિન, પછી આ 200 કેલ્વિન, 400 કેલ્વિન, 600 કેલ્વિન, 800 કેલ્વિન. મિત્રો આની અવરોધકતા બહુ બદલાય નહીં. હવે હાલ બહુ બદલાય નહીં એટલે હાલત કેવો આવે, લગભગ સુરેખા જેવું. અહીંથી શરૂ કરું કે 0 ડિગ્રી તાપમાને પણ જો એની અવરોધકતા શૂન્ય હોતી નથી, કંઈક શરૂ થાય નહીં. 1.0 અને 1.1 ની વચ્ચે થઈ જાય અને આમ સીધી મતલબ જો આ લગભગ સુરેખા. તમે જો બહુ ઊંચો ન જાય, લગભગ અચળ જાય, બહુ ન બદલાય. તો મિશ્ર ધાતુની અવરોધકતા તાપમાન ઉપર ખાસ આધાર રાખતી નથી, મતલબ વધારો થાય પણ બહુ નહીં. એટલે જો મિશ્ર ધાતુના જૂના સ્તંભ બન્યા છે, બરાબર. આપણે ઐતિહાસિક સ્તંભો એ મિશ્ર ધાતુના બનેલા હોય તો એની પર તાપમાનની બહુ અસર ન થાય. તાપમાન હારે બદલાય નહીં. જ્યાં તાપમાન હારે બહુ તમારે બદલાવ ન દેવું હોય, દાખલા તરીકે વાયર વાઉન્ડ અવરોધ હોય, આપણે તમે ભણશો, આપણે જે રિયોસ્ટેટ હોય છે એ વાયર વિટીન અવાહક નાળાકાર ઉપર એ વાયર વાઉન્ડ અવરોધ આમાંથી બને. આ જે છે કોન્સ્ટન્ટન અને નાઇટ્રોનના તાપમાં બને. એની તાપમાન વધવાથી એની અવરોધકતા બહુ બદલાતી નથી. એટલે જો એમ પ્રયોગમાં વપરાય કે જ્યાં અવરોધ બહુ ન બદલાવ દેવો હોય ત્યાં તમારે આટલું ધાતુ વાપરવું પડે. એટલે વાયર વાઉન્ડ અવરોધમાં વપરાય. આનો ઉપયોગ ક્યાં થાય છે? આનો ઉપયોગ બીજી જગ્યાએ થતો સ્પષ્ટમાં ચોપડીમાં છે, એમાં છે વાયર વાઉન્ડ અવરોધ. વાયર વાઉન્ડ અવરોધ. વાઉન્ડ એટલે વીટેલો. આ તાર વીટેલો અવરોધ હોય, અલગ કરેલો હોય, ઉપર પડ ચડાવેલો હોય તાર ઉપર કાંઈક અવાહક, પછી આમ ગોળ વીટી દઈએ, એને વાયર વાઉન્ડ અવરોધ કહે. અને અવરોધ ન બદલાય કારણ કે પ્રવાહ વહે તો I²RT મુજબ ગરમ થાય તો અવરોધ બદલાઈ જાય તો રીડિંગ બરાબર આવે નહીં. એના માટે ત્યાં વાયર વાઉન્ડ અવરોધ વપરાય જે કોન્સ્ટન્ટન અથવા તો નાઇટ્રોનના બનેલા હોય. આ વાત થઈ મિત્રો મિશ્ર ધાતુની. હવે આપણે વાત કરવી છે ત્રીજી, એ છે અર્ધવાહકો.
અર્ધવાહકો. મિત્રો તમે આ ઉદાહરણ આપ્યા નાઇટ્રોમેગ્નેટિક કોન્સ્ટન્ટ આ ધાતુમાં છે તાંબુ, ચાંદી, બરાબર, લોખંડ. એ પ્રમાણે અર્ધવાહકોમાં છે આપણે જર્મેનિયમ, સિલિકોન વગેરે. આ બધા અર્ધવાહકો છે. જર્મેનિયમ, સિલિકોન, હવે આમાં શું થાય એ જોવો. આમાં શું થાય છે, આનું થોડુંક ઉલટું જ છે. આનું તાપમાન ગુણાંક ઋણ હોય, માઇનસમાં હોય. તમે કોષ્ટક જોયું હશે, અર્ધવાહકનો તાપમાન ગુણાંક ઋણ હોય, ધાતુ મિશ્ર ધાતુનો ધન હોય. ધનનો મતલબ એ કે તાપમાન વધવા સાથે અવરોધકતા વધે. ઋણનો મતલબ એ તાપમાન ઘટવા સાથે અવરોધકતા ઘટે. એટલે એનો આલેખ સિમ્પલ આવો આવે. આ તાપમાન કેલ્વિનમાં, આ અવરોધકતા. તો જેમ તાપમાન વધે આમ તો અવરોધકતા ઘટે. આલેખ આવો જ આવવાનો છે. જો તાપમાન વધ્યું, અવરોધકતા ઘટી. અર્ધવાહકમાં આવું થાય. તાપમાન વધવા સાથે અવરોધકતા ઘટે છે. તાપમાન વધવા સાથે અવરોધકતા ઘટે છે. ધાતુમાં વધે, મિશ્ર ધાતુમાં થોડી થોડી વધે. એ બેમાં વધે, મિશ્ર ધાતુમાં બહુ ઓછો વધારો થાય. વધે, આમાં ઘટે. તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે. એનું શું કારણ? એના કારણ માટે એક સૂત્રની ચર્ચા કરી. આપણે સૂત્ર ભણી ગયા, ખબર હોય તો. આ પ્રકાર મિત્રો, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ n e સ્ક્વેર ટો અપોન n. ખબર હોય તો આપણે કોઈ સૂત્ર ભણી ગયા. આ વાહકતા છે. સિગ્મા શું છે? વાહકતા છે. n છે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા છે. e છે વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોનનો. ટો છે રિલેક્સેશન સમય છે. n છે ઇલેક્ટ્રોનનું દળ છે. મિત્રો આના પરથી અવરોધકતાનું સૂત્ર શું બને? અવરોધકતા ρ બરાબર આપણે ખબર છે ઘનકોણ છે સિગ્મા ઘનકોણ વાહકતા. એટલે ઉલટું કરીએ તો શું થાય સૂત્ર મિત્રો? m અપોન n e સ્ક્વેર ઇન્ટુ ρ. આ નીચે આવે. બરાબર મિત્રો, આ પ્રમાણે થાય. n e સ્ક્વેર ઉલટાઈ જાય, એક ઉપર જાય n e સ્ક્વેર તો. મિત્રો આમાં જો શું કામ થાય છે? શા માટે આની અવરોધકતા તાપમાન આરે વધે છે ને આની ઘટે છે? એની ચર્ચા કરી દઈએ. મિત્રો ધાતુમાં શું થાય? ધાતુમાં n અચળ રહે. આ સંખ્યા ઘનતા છે ને, તાપમાન વધારો ને તો પણ n બદલાય નહીં. બરાબર? ધાતુમાં n અચળ રહે, સ્મોલ n. એટલે થાય શું કે જ્યારે તાપમાન વધે તે ધાતુના આયનો છે આમાં દોલન કરે, ઇલેક્ટ્રોનનો સરેરાશ ઝડપ પણ વધે. ઝડપ વધે, ભટકાવાની આવૃત્તિ પણ વધે. એક અથડામણ બીજી અથડામણ વચ્ચેનો સમયગાળો હોય, રિલેક્સેશન સમય, એ ઘટી જાય. કારણ કે એક અથડામણ થાય, આમાં બહુ થવા મળે તાપમાન વધવાથી, તો એક અથડામણ થાય તરત બીજી થાય, તરત ત્રીજી, તો વચ્ચેનો રિલેક્સેશન સમયનો ગાળો ઘટે. તો ઘટે તો વધે કે નહીં? એમ તો અચળ છે. તો ધાતુમાં આવું થાય કે તાપમાન વધવા સાથે અવરોધકતા વધે, કારણ કે ટો ઘટે. હવે અર્ધવાહકમાં શું થાય? મિત્રો અર્ધવાહકમાં એવું છે કે તાપમાન વધે ને, આપણે આગળ ભણીશું તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધે. એમાં n અચળ રહેતો નથી. એટલે n વધે તો ઘટે. એમાં આયન દોલન કરે, આની સરેરાશ ઝડપ વધે, અને રિલેક્સેશન સમય ઘટે. તો ધાતુમાં ઘટે ને અર્ધવાહકમાં ઘટે. પણ ધાતુમાં મિત્રો આ n સંખ્યા ઘનતા અચળ રહે. તાપમાન અને બહુ એમાં કઈ ફરક જ નથી પડતો આમ જોઈએ તો. બરાબર? પણ અર્ધવાહકમાં એવું ન હોય. અર્ધવાહકમાં n બહુ વધી જાય. નવા ઇલેક્ટ્રોન છૂટા પડે, બંધ થોડી. આપણે આગળ ભણશું. ઇલેક્ટ્રોન છૂટા પડે એને કારણે n બહુ વધી જાય. તો આ ઘટાડો છે એને ભરપાઈ કરવા આ n બહુ મોટું કામ કરે છે.
એને ભરપાઈ કરી દે ઉપરાંત પોતાનો રોલ ભજવે, પોતાની અસર દેખાડે એને કારણે એ બહુ વધી જાય. આ ભલે ઘટે, આને કારણે રો વધે, પણ એન વધવાથી રો ઘટે. પણ જ્યાં એને કારણે રો ઘટે ને એ અસર બહુ હોય, એના વધવાની અસર બહુ હોય. રિલેશન સમયના ઘટવાના કરતા ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા વધવાની અસર બહુ હોય. તો એન બહુ વધે, ઘટે, હે ને? એન વધે, મેન શું છે આમાં? આ વધે, આ તો ઘટે. પણ આ વધારો બહુ મોટો હોય, આને અસરને નાબૂદ કરી દે અને પોતાનો અસર દેખાડે, એને કારણે આ ઘટે. તો એન વધે એમાં ઘટે. તમે જો એટલા ઘટે મિત્રો. તો ધાતુ અને મિશ્ર ધાતુમાં એન અચળ હોય છે, જ્યારે અર્ધવાહકમાં એન તાપમાનના વધવા સાથે વધે છે. નવા બંધ તૂટે, ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલે ફરી વાર વાત કરી દઈએ તો આ સૂત્ર જે છે માત્ર ધાતુમાં જ લાગે છે, ધાતુ અને મિશ્ર ધાતુમાં. અને એ પણ ક્યારે? બેમાં લાગે. સુરેખ સંબંધ માટે સુરેખ સંબંધ છે ને, ન્યાય સૂત્ર લાગે મિત્રો, બીજે ક્યાંય નહીં. અરેખીય સંબંધમાં નહીં. આમાં આની અંદર આ સૂત્ર લાગતું નથી, નહીં. અર્ધવાહકમાં આ સૂત્ર ન લાગે, માત્ર ધાતુ અને મિશ્ર ધાતુમાં આ સૂત્ર લાગે છે મિત્રો. આને પણ દાખલા ગણશું આપણે. બરાબર છે? ધન્યવાદ.